7 થી 8 મિનિટ થશે. ઓકે, સ્ટાર્ટ કરીએ તો? શ્યોર. ગેસ ચાલુ કરીએ. 1 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. ઓકે. તેલને સ્મોકી પોઈન્ટ સુધી ગરમ કરવાનું છે. કયું કોઈ પર્ટિક્યુલર તેલ લઈએ છે? એકચ્યુઅલી તલનું તેલ લે તો સારું. તલનું તેલ ના હોય તો રેગ્યુલર સિંગ તેલ લઈ શકાય. અચ્છા. તેલ ગરમ થઈ ગયું છે. લગભગ અડધી ટેબલસ્પૂન આદુ છે, ફાઇનલી ચોપ કરેલું છે, એડ કરીએ. સેમ વે લસણ છે, એ પણ ફાઇનલી ચોપ કરી દીધું છે, એ પણ લગભગ અડધી ટેબલસ્પૂન લેવાનું છે. ઓકે. બહુ જ સરસ ઝીણું ઝીણું સમારીને લઈએ હા, છે. એકચ્યુઅલી ચોપ એન્ડ ચર્ન, ઇલેક્ટ્રિક જે ચોપ એન્ડ ચર્ન આવે એમાં ખૂબ જ ફાઇન ચોપ થાય છે. ઓકે. અને એક નાનું લીલું મરચું ફાઇનલી ચોપ કરી લીધું છે, એડ કરીએ. એક ટેબલસ્પૂન કોબી લઈએ, એ પણ ફાઇનલી ચોપ કરી લીધી છે. 1 ટેબલસ્પૂન ગાજર. ઓકે. અત્યારે જ બધા વેજીટેબલ્સ લઈ લઈએ હા, છે? અત્યારે જ એડ કરી દેવાનું છે. 1 ટેબલસ્પૂન શિમલા મિર્ચ. ઓકે. 1 ટેબલસ્પૂન ટામેટા. સાથે અડધી ટેબલસ્પૂન મશરૂમ હોય તો મશરૂમ પણ લઈ શકાય. મશરૂમની જગ્યાએ અત્યારે આપણે ફ્લાવર લઈ લઈએ છીએ. ઓકે. અને અજીનો મોટો છે, એ પિંચ ઓફ નાખવાનો છે. અચ્છા. વેજીટેબલ્સ નાખીએ તરત જ અજીનો મોટો નાખી દઈએ હા. છે. 2 કપ વેજીટેબલ સ્ટોક છે, એ આપણે એડ કરીએ. જો વેજીટેબલ સ્ટોક ના હોય તો રેગ્યુલર પાણી પણ એડ કરી શકાય. વેજીટેબલ સ્ટોક શું છે? વેજીટેબલ સ્ટોક એ એકચ્યુઅલી સૂપ બનાવવા માટેનું એક મોસ્ટ ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય. લાઈક ગાજર છે, બટેટા છે, કાંદા છે અને થોડા સ્પાઇસીસ લાઈક તેજ પત્તા, મરી, આદુ અને લસણ, એ બધી વસ્તુને પાણીમાં ધીમા તાપે ઉકાળવાની છે. અને ધીમા તાપે ઉકાળી અને પછી એને ગાળી લેવાનું છે. અને તે ફ્લેવરફુલ પાણી છે, દેટ ઇઝ નોન એઝ સ્ટોક, વેજીટેબલ સ્ટોક. થેન્ક યુ. કોઈ પણ સૂપમાં આપણે એ વાપરી શકીએ? એકચ્યુઅલી હિમાલી વેજીટેબલ સ્ટોક તમે યુઝ કરો ત્યારે સૂપની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. ન્યુટ્રિશન વેલ્યુ પણ થોડી વધી જાય, પ્લસ તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. સ્વાદ મુજબ મીઠું. ચીલી સોસ છે, એ લગભગ 1 ટીસ્પૂન જેટલું લેવાનું છે. ઓકે. ટમેટો સોસ છે, એ પણ 1 ટીસ્પૂન. સોયા સોસ, એ લગભગ 1.5 ટીસ્પૂન જેટલો લેવાનો છે. અચ્છા. આપણે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોરને 5 કપ પાણીમાં ડાયલ્યુટ કરી લીધું, તે એડ કરીએ. ગેસ સ્લો કરીએ. થિકનેસ સરસ આવી જશે આના લીધે. આપણે થોડું હજી વધારે સોયા સોસ એડ કરીએ. લગભગ 2 ટીસ્પૂન કરી છે, હજી 1 ટીસ્પૂન એડ કરીએ. ઓકે. થોડા હિમાલી ફુદીનાના પાન છે, એક હાથથી થોડા રફલી કાપીને નાખવાના છે. ઓકે. સાથે થોડી લગભગ 1 ટીસ્પૂન જેટલી કોથમીર. પુદીનો તમે થોડો જ નાખ્યો પણ એકદમ પ્રોમિનન્ટ સ્મેલ આવે છે એની. ગેસ બંધ કરીએ. ગેસ બંધ કર્યા પછી લગભગ અડધી ટીસ્પૂન જેટલો વિનેગર એડ કરવાનો છે. છેક છેલ્લે નાખીએ છીએ? હા, ગેસ બંધ કર્યા પછી નાખવાનું છે. થોડા લીલા કાંદા એડ કરીએ. સૂપ રેડી છે. મંચાવ સૂપને થોડું સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરીએ. સાથે ફ્રાઈડ નૂડલ્સ, ચાઇનીઝ નૂડલ્સ આવે, એને બાફી અને પછી કોર્નફ્લોર નાખીને તળી લીધા છે. ઓકે. યુઝ્યુઅલી મંચાવ સૂપ સાથે ફ્રાઈડ નૂડલ્સ સર્વ થતા જ હા, હોય હોય છે. રાઈટ. પ્રીતિબેન પૂછો. હા, આ સૂપ ક્યારે સર્વ કરી શકાય? એકચ્યુઅલી પહેલા આપણે વોર્મ ડ્રિંક સર્વ કર્યું અને સાથે સ્ટાર્ટર સર્વ કર્યું. ત્યાર પછી લગભગ 30 થી 35 મિનિટનો સમય જાય અને ત્યાર પછી આ સૂપ સર્વ કરવાનું છે. તો રેડી છે મોન્સૂન મેનુની ત્રીજી રેસીપી મંચાવ સૂપ. અને ચીલીઝ ઇન વિનેગર, ચીલી સોસ અને સોયા સોસ તથા ફ્રાઈડ નૂડલ્સ જોડે સર્વ કરી શકાય.